બાંગ્લાદેશના આપણા સનાતન હિન્દુ સમાજ પર ત્યાંના ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવતા અમાનવીય અત્યાચારોના વિરોધમાં આજે ભુજ ખાતે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ પર તેમાં પણ સાધુ સંતો પર અત્યાચાર વધી ગયા છે, ત્યારે તેના વિરોધમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આજે ધર્મસભા યોજાઈ હતી, જેમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સૌ આગેવાનો એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે ભુજ ખાતે સમગ્ર કચ્છ જિલ્લાના સંતગણોએ ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહંત શ્રી કૈલાસપુરી બાપુ, નારાયણ સ્વામી આશ્રમ માંડવીના શ્રી શ્યામ ભારતી બાપુ, ધ્રંગના મુરજીદાદા, જ્યોતેશ્વર મહાદેવ ડોણના રવિગીરી બાપુ, ચિન્મયદાસજી વોંધ આશ્રમના રામ સાહેબ, શ્રી નિરંજનદાસ ગુરુ પુરાણદાસજી, શ્રી પ્રકાશ મુનિજી, ગુરુ લવકુશ મુનિજી, શ્રી ખાનુભા ભગત, સાધ્વી શ્રી ભક્તિમાં, નારાયણ સરોવર જાગીરના શ્રી સોનલ લાલજી મહારાજ, શ્રી દિનેશગીરી બાપુ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ ધરમશ્રી માતંગ, સદગુણ સ્વરૂપદાસજી સ્વામી, કેશપ્રિયદાસજી સ્વામી, પ્રદીપ્તાનંદ સ્વામી, પચાણદાદા માતંગ, મુકુંદદાસજી મહારાજ, સુરેશદાસજી મહારાજ, ધ્રુવકુમાર શાસ્ત્રી, મહંત રામેશ્વરપુરી બાપુ, શ્રી પંકજ મહારાજ, મહંત શ્રી લાલગીરી બાપુ, શ્રી પુનિત મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેશભાઈ ઓઝા, હિંમતસિંહ વસણ, નારાયણભાઈ વેલાણી, મનોજભાઈ સોલંકી, રવજીભાઈ ખેતાણી, ચિરાગભાઈ કોઠારી, દિલીપભાઈ દેશમુખ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સંતો મહંતોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હિન્દુ અસ્મિતા મંચ દ્વારા એક પ્રોગ્રામનું એક રેલીનું આયોજન થયું છે આજે, અને જેમાં અમે બધા સાધુ સંતો સમગ્ર કચ્છમાંથી આવ્યા છીએ। ઘણા બધા લોકો અહીંયા કચ્છમાંથી આવ્યા છે। એ બધા જે લોકો અમે ભેગા થયા છીએ, ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે લઘુમતીના રૂપમાં રહેલા અમારા હિન્દુ ભાઈ બહેનો અને અમારા સંતો ઉપર જે બર્બરતાપૂર્વક હુમલાઓ થાય છે એનો વિરોધ કરવા માટે બધા ભેગા થયા છીએ, કેમ કે આ એક મેસેજ છે, અને મેસેજ એવો છે કે જો આ પ્રકારના હુમલાઓ થતા રહેશે તો કાલ સવારે એનો જવાબ અમારે પણ આપવો પડશે। આ તકે અમે ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મેસેજ આપીએ છીએ કે કોઈક પ્રસ્તાવ પારિત કરવામાં આવે લોકસભાની અંદર, અને હિન્દુઓ ઉપર થતા જે અત્યાચારો છે એ બધા બંધ થાય એના માટેની આ રેલીનું આયોજન કર્યું છે। અમે બધા સાધુ સંતોએ ભેગા થઈને એક આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીના હાથમાં આપ્યું છે, અને જે આગળ જઈને સીએમ સુધી પહોંચાડશે। આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને બાંગ્લાદેશમાં જે હિન્દુ સનાતન સંસ્કૃતિના કેન્દ્રો, હિન્દુ સંતો અને હિન્દુ પ્રજા ઉપર જે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને સનાતન સંસ્કૃતિની એક માગ છે કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ હિન્દુ ઉપર આ અત્યાચારો બંધ થાય એ દિશામાં ભારત સરકાર પગલાં લે અને યોગ્ય નક્કર પગલાં લે એવી માગ સાથે સર્વે સનાતની ભાઈઓ, અખિલ કચ્છ વિરક સદર્શન મંડળના તમામ સાધુ સંતો સર્વે મળીને આ આવેદનપત્ર કચ્છ કલેક્ટરને આપ્યું છે, અને અમારા સર્વની માગણી છે કે આ માગણીઓ ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકાર ઉપર યોગ્ય દબાણ લાવે અને યોગ્ય પગલાં ભરે। અને આ માધ્યમ દ્વારા હું સમગ્ર વિશ્વને પણ કહેવામાં આવ્યું છું કે જ્યારે વિશ્વની કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ દિશામાં એક પગલાં લેતા હોય છે। એની વિરુદ્ધમાં હું કહેવા માગું છું કે હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આવા પણ અમાનવીય કૃત્યો થાય છે તો વિશ્વના દેશો કેમ ચૂપ છે? આ દિશામાં પણ આપણે સનાતનના સર્વે ભાઈઓને અને ખાસ કરીને ભારત સરકારને પણ વિચારવું રહ્યું। જો આપણે વિશ્વમાં આપણો સનાતન ધર્મ એમ કહેવામાં આવે છે કે વિશ્વ એકની ભાવના લઈને ચાલતો આપણો સનાતનનો દેશ ભારત જો વિશ્વના દરેક દેશો સાથે રહેતો હોય તો જ્યારે પણ ભારતની પ્રજા ઉપર, ભારતના હિન્દુઓ જે વિદેશમાં રહે છે એમના ઉપર આવા પણ અમાનવીય કૃત્ય થતા હોય ત્યારે વિશ્વના દેશો પણ સાથે મળીને આ દિશામાં ભારત સરકારને સાથ દે, અને કોઈ પણ દેશમાં આવા કોઈ પણ કૃત્ય હિન્દુ પ્રજા ઉપર થતા હોય તો એ દિશામાં યોગ્ય પગલાં લે એવી પણ આ માગણી અમે સનાતનના સર્વે લડવૈયાઓ
ભારત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ.